બીજા દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તે, જેમ કહેવાય ને સવારનું બ્રહ્મ મુહૂર્ત એટલે આપણા આત્માનું કલ્યાણ કરવું હોય તો વહેલા જાગી જવું. સવારે રાત્રે જે વહેલા સૂવે, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર, એ ભાવ સાથે ડોંબિવલીથી પધારેલ સૌ હરિભક્તોએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી સંત શ્રી નાયાજી મહારાજના દર્શન કર્યા અને ત્યાં ધન્યતા અનુભવી અને સવારની આરતી અને દર્શનનો લાભ લીધો. અને કલ્કી શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન મંદિરમાં વારિયજ્ઞ મહાપૂજા જ્યાં દરરોજ સવારે થાય છે, એમનો પણ લાભ ડોંબિવલીથી પધારેલ સૌ હરિભક્તોએ લીધો. અને ત્યારબાદ સંસ્થામાં આવેલ ધર્મ ધજા નિશાન એમના દર્શન કર્યા, એમના વંદન કર્યા. અને તો ચાલો નિહાળીએ સવારના આરતી દર્શન પૂજા, વારિયજ્ઞ પૂજા અને ધર્મ ધજાના દર્શન. ओम श्री निष्कलंकी नारायणाय नमः। 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 निष्कलंकी नारायण, निष्कलंकी नारायण, निष्कलंकी नारायण, निष्कलंकी नारायण, निष्कलंकी नारायणाय नमः। ओम श्री निष्कलंकी नारायणाय नमः। ओम श्री निष्कलंकी नारायणाय नमः। निष्कलंकी नारायण, निष्कलंकी नारायण, निष्कलंकी नारायण, निष्कलंकी नारायण, निष्कलंकी नारायणाय नमः। ओम श्री निष्कलंकी नारायणाय नमः। ओम श्री निष्कलंकी नारायणाय नमः। ओम श्री निष्कलंकी नारायणाय नमः। निष्कलंकी नारायणाय नमः। निष्कलंकी नारायण, निष्कलंकी नारायण, निष्कलंकी नारायण, निष्कलंकी नारायण, निष्कलंकी नारायणाय नमः। ओम श्री निष्कलंकी नारायणाय नमः। ओम श्री डोंबिवली की सर्व हरिभक्तों જે બાળ ગોપાલને શિબિર અર્થે જ્ઞાન સજ્ઞાનના ચોથી મળે, ધર્મના માર્ગ ઉપર આગળ વધતા રહે, ધર્મના કાર્યમાં પ્રગતિ આપતા રહે અને ધર્મના ઉદ્દેશ વિશે બેતર રહે હેતુસર આજ ડોંબિવલીના સર્વે હરિભક્તો ભેગા મળ્યા, મહાપૂજા ભરાવી રહ્યા છે. ગોપાલ પરમાત્મા દયાળુ મહાપ્રભુને પ્રાર્થના કરીએ, સદગુરુ અનુદેવજી મહારાજને પ્રાર્થના કરીએ, સંત નારાયણ મહારાજને પ્રાર્થના કરીએ, મા શક્તિને પ્રાર્થના
શિબિર બાલ ગોપાલના પરિવાર તથા આપ સૌ ગંગાના પરિવારમાં સુખ શાંતિ આનંદ રહે, પરિવારમાં સૌ સંગત અને એકતાની ભાવના રહે, પરિવારમાં પ્રેમ ભર્યું વાતાવરણ રહે, આપ સૌ કોઈ પર કૃપાની દ્રષ્ટિ રહે, બાલ ગોપાલનું જ્ઞાન અને જ્ઞાનના ચક્ષુ તેજસ્વી બને, નાયક મહારાજની કૃપાથી, નાયક મહારાજના આશીર્વાદથી આપ જે મનોકામના લઈને સંત નાયક મહારાજના સાનિધ્યમાં આવ્યા છો, આપ સૌ કોઈની મનોકામના પરિપૂર્ણ થાય, નાયક મહારાજની કૃપાથી આપ સૌ કોઈના શરીર નિરોગી અને તંદુરસ્ત રહે, નાયક મહારાજની કૃપાથી આપ સૌ કોઈનો પરિવાર વ્યસન અને કુસંગતથી દૂર રહે, નાયક મહારાજની અસીમ કૃપાથી આપ સૌ કોઈના ધંધા રોજગાર સારા ચાલે, સારું કમાય, સુખી થાય, ધંધામાં ભરપૂર બરકત રહે, અને નાયક મહારાજની અસીમ કૃપા અને મા ઉમાની અસીમ કૃપા હર હંમેશ આપના પરિવાર પર વરસતી રહે એવા નાયક મહારાજના ભરપૂર આશીર્વાદ આદેશ પરમાત્મા તમારા નામની આજ્ઞા निष्कलंकी नारायण निष्कलंकी नारायण निष्कलंकी नारायण। મુખ્ય મહારાજ શ્રી, આપ અમને જણાવશો કે આજુબાજુના સતપંથ મંદિરોના દર્શન શા માટે કરવા જોઈએ અને એનું મહિમા શું છે? જય ગુરુદેવ. જય ગુરુદેવ. સતપંથ મંદિરો એમના દર્શન શા માટે કરવા તો જોઈએ? તો આપણે શ્રી કચ્છી કડવા પાટીદાર સમાજના સર્વે સભ્યો છીએ અને ડોંબિવલી શહેરમાં રહીએ છીએ, અને ડોંબિવલી શહેરમાં આપણી પાસે કોઈ મંદિરની વ્યવસ્થાઓ નથી, પણ આપણે એક ઘરની અંદર નાનકડું એવું મંદિર હોય ત્યાં આપણે સવારે દર્શન, પૂજા પાઠ અને કોઈ વારે તહેવારે આપણે વારી યજ્ઞ કળશ મહાપૂજાઓનું આયોજન ત્યાંના સ્થાનિક મુખી મહારાજશ્રીઓ દ્વારા કરવામાં આવે અને આપણે ત્યાં જઈએ. પણ ગામડાની અંદર એક મંદિરની વ્યવસ્થા હોય અને અલગ અલગ જ્ઞાતિના લોકો આ સતપંથ ધર્મને પાળે છે, જાણે છે અને પોતાના જીવાત્માઓનું કલ્યાણ આ સતપંથ ધર્મ થકી અને સદગુરુ શ્રી હંસતેજજી મહારાજાના જીવન અને વૃત્તાંત અને સત્સંગો થકી એમનો ઉદ્ધાર કરે છે. તો આપણે પણ આપણે આ સિટીની અંદર, શહેરની અંદર આપણે કોઈક કાર્યમાં વ્યસ્તતા છીએ, તો કોઈક કાર્યમાં આપણી પાસે સગવડ નથી, તો એ સગવડ અને નો લાભ લેવા માટે પણ આવા મંદિરોના દર્શન આપણે કરવા જોઈએ અને આપણી જાતને ધન્યતા અનુભવી અને જે પણ કંઈ ગામડાના નાના પરિવારો છે એમના પરિવારો સાથે, જે પણ કંઈ મોટા બિઝનેસમેનો છે અથવા દેશ અને વિદેશની બારે વસતા લોકો છે એવા લોકો સાથે, સતપંથી હરિભક્તો સાથે આપણે ત્યાં જઈ અને આપણે એકબીજાને સાથે મળી અને સતપંથનું ધર્મનું નામ લઈ અને આપણે સૌ સાથે એક બની નેક બની આવા સત્સંગના કાર્યક્રમો કરી આપણે એકબીજાને હળી મળી અને જઈએ તો આપણે પણ ત્યાંના લોકો પણ આપણે જાણે, ઓળખે અને આપણા પાસે કંઈ વિશેષ જ્ઞાન હોય તો એ લે અને એમની પાસે કંઈક વિશેષ જ્ઞાન હોય તો આપણે પણ મેળવીએ. એમના માટે કરી અને આવા વિશેષ આયોજનો શ્રી સતપંથ સનાતન પરિવાર ડોંબિવલીએ કર્યું અને આપ સૌ બાળ શિબિરાર્થીઓએ જે પણ કંઈ નેમ ઉઠાવી અને સર્વે માતા પિતાઓને સાથે લઈ અને 2 દિવસનો જે કંઈ પ્રવાસ આજુબાજુના જે પણ કંઈ મંદિરો છે ત્યાં કર્યો. એ મંદિરની અંદર એક કલ્કી શ્રી ભગવાન નિષ્કલંકી નારાયણ જે 24મો અવતાર છે અને જે મુખ્ય 10 અવતારો છે એમાંના 10મ અવતાર છે, એમનું સિંહાસનનું પૂજન કરવામાં આવે અને ત્યાં અખંડ જ્યોત હોય. અખંડ જ્યોત શા માટે? કે દરેક જીવાત્મા એક તેજ સ્વરૂપ પરમાત્માથી છૂટો પડેલો છે, એટલે આપણે સૌ તેજના ઉપાસકો છીએ. એટલે એમના માટે કરી અને સદગુરુ શ્રી હંસતેજજી મહારાજે પ્રથમ આદશક્તિ માતાની જ્યોતને ત્યાં કને પ્રાગટ્ય વિધિ કરી અને એ જ્યોતના દર્શન આપણે સૌ ત્યાં કરીએ છીએ અને ઘી આપણે ત્યાં કને હોમીએ છીએ. એટલે ત્યાં અખંડ દિવ્ય જ્યોતના દર્શન પણ આપણે સૌને હરિભક્તોને થાય છે. એમના માટે કરી અને દરેક મંદિરોની અંદર અખંડ દિવ્ય જ્યોતની પ્રણાલિતા ત્યાં મૂકવામાં આવી છે અને એમના દર્શન થાય છે. અને ત્યારબાદ આવા સારા સદગુણો, આવા આપણા દરેક ગ્રંથોનું આદાન પ્રદાન, શિક્ષાપત્રી હોય, મન ચિંતામણી હોય, અમૃતવાણી હોય, અનેક સદગુરુ શ્રી હંસતેજજી મહારાજના પદ શાસ્ત્રો હોય,
એવા શાસ્ત્રોનું આદાન પ્રદાન થાય અને આવા સત્પંથ મંદિરોમાં ત્યાં કેટલા મુખી મહારાજો છે, ત્યાં ગામની વસ્તી કેટલી છે, ત્યાં કયા પ્રકારનું શિક્ષણ અને સત્પંથના કેવા સાહિત્યોનું વાંચન કરવામાં આવે છે એ પણ આપણે ત્યાં જાણી અને આપણા જીવનને ધન્ય બનાવી અને આપણે પણ એ શાસ્ત્રોનો અભ્યાસ કરી આપણે ડોંબિવલી સિટીમાં એમનો અભ્યાસ આગળ કરવો જોઈએ. એમની વિસ્તૃત માહિતી આપણે ત્યાં મેળવી અને ત્યાં જઈએ તો આપણને મળે. એટલા માટે કરી આવા સત્પંથ મંદિરોનું આયોજન ત્યાં કરવામાં આવે છે અને સાથે સાથે ત્યાં જે મંદિરો આવેલા છે એમના અખંડ દિવ્ય જ્યોત, સિંહાસન, પાઠ અને ત્યાંના સ્થાનિક લોકોના દર્શન અને ધન્યતા અનુભવી એમના વિચારોને આદાન પ્રદાન કરવા માટે આવા સત્પંથી હરિભક્તોને મળી અને ધર્મની ધજા સદાય લહેરાતી રહે એમના માટે કરી આવા સત્પંથ મંદિરોના દર્શન જરૂરથી કરવા જોઈએ. બીજા દિવસે સવારથી સાંજ સુધી ડોંબિવલીથી પધારેલ સૌ હરિભક્તો અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી પિન્ટુભાઈએ જે રોડમેપ બનાવ્યો હતો એ રોડમેપ અનુસાર આજુબાજુમાં આવેલ સર્વે સત્પંથી મંદિરો કલ્કી શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન, અખંડ દિવ્ય જ્યોત અને સિંહાસન ઘટપાટની જે વારયજ્ઞ મહાપૂજાઓ થાય છે એમના દર્શનાર્થે સૌ હરિભક્તો નીકળી પડ્યા અને સૌપ્રથમ જૂની જીથરડી, વેમાર, માંજરોલ, અવાખલ, ભેખડા, સાંદા, પિસાઈ, તલસાણા, માલપુર જેવા અનેક મંદિરોમાં સવારથી સાંજ સુધી આ ડોંબિવલીથી પધારેલ સૌ હરિભક્તોએ દર્શન કર્યા. દરેક મંદિરની અંદર ડોંબિવલીથી પધારેલ સર્વ હરિભક્તોનું ઉમળકાભેર સ્વાગત ત્યાંના સ્થાનિક સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું અને ત્યાં નાસ્તાની પણ સુંદર મજાની વ્યવસ્થા દરેક મંદિરોની અંદર કરવામાં આવી અને ડોંબિવલીથી પધારેલ આપણે સૌ હરિભક્તોએ ત્યાં આ શિબિરનું આયોજન શા માટે અને આવી શિબિરો અને બાળ સભા જે પણ કંઈ ડોંબિવલી વિભાગની અંદર ચાલી રહી છે એમની શું પ્રવૃત્તિ છે અને ત્યાં કયા પ્રકારનું જ્ઞાન આપવામાં આવે છે એવી દરેક પ્રકારની વિગતવાર માહિતી પણ ત્યાંના સ્થાનિક લોકોને પણ ડોંબિવલી વિભાગ દ્વારા આપવામાં આવી અને દરેક મંદિરની અંદર સ્થાનિક લોકો ભાવ વિભોર બન્યા અને આવી સરસ મજાની પ્રવાસનું આયોજન પણ ભવિષ્યમાં અમે પણ કરીશું એવા શબ્દો સાથે દરેક મંદિરથી છૂટા પડી બીજા મંદિરે ગયા. ત્યાં પણ સરસ મજાની વ્યવસ્થા અને આવકાર કરવામાં આવ્યો. શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ પ્રેરિત શ્રી સનાતન સત્પંથ પરિવાર ડોંબિવલી, મુંબઈ, મહારાષ્ટ્ર જે એક પ્રેરણા બાળ શિબિરાર્થીની એક શિબિર ચલાવી જે કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠથી જે આદેશ અને જે સૂચન આવે એ પ્રમાણેની જે બાળસભા ચાલે છે બાળસભાના પ્રવાસ અંતર્ગત સૌપ્રથમ અમે ફેજપુરની મુલાકાત લીધી, ત્યાં આજુબાજુના મંદિરોની મુલાકાત લીધી અને થોડા સમય બાદ એવું વિચાર્યું કે આપણે અહીંયા સંત શ્રી નાયાજી મહારાજની મુલાકાત લઈ અને આજુબાજુના જે મંદિરો છે સત્પંથ મંદિરો એની મુલાકાત લઈ આપણું આગળનું ભવિષ્ય જે બાળકો છે એને જે સત્પંથનું જ્ઞાન છે કઈ રીતે અમે આમ કચ્છી કડવા પાટીદાર સમાજથી આવીએ છીએ પણ સત્પંથી છીએ એટલે આજુબાજુમાં જે પણ કંઈ સમાજના આપણા ભાઈઓ હોય, બહેનો હોય, સમાજ હોય એને મળવાનો અમારા ટ્રસ્ટી શ્રી પિન્ટુભાઈ સાહેબને સંપર્ક કર્યો અને સંત શ્રી નાયાજી મહારાજની મુલાકાત ગઈકાલે લીધી, મહારાજશ્રીનો સત્સંગ સાંભળ્યો અને આજે જે પણ કંઈ અહીં આજુબાજુના ગામો છે સૌપ્રથમ જૂની જીથરડી ગામે અહીંયા પધાર્યા છીએ. આપ સર્વેનો આવકાર અને સ્વાગત જોઈ અમે પણ ખૂબ આનંદિત થયા છીએ અને આજનો અમારો પ્રવાસ દરેક આવા મંદિરોમાં આપણું ભવિષ્ય જે બાળકો છે 20 થી 25 જેટલા નાના ભૂલકાઓ બાળકો છે જે દરરોજ અઠવાડિયે એક વખત બાળ સારથી તરીકે એમને મંત્રોનું પઠન થાય, મંત્રો શીખે, વારીયજ્ઞ કઈ રીતે થાય, સત્પંથનું જે જ્ઞાન આપણને મળે અને આવનાર પેઢી આપણે આ જે અખંડ દિવ્ય જ્યોત દરેક મંદિરની અંદર સ્થાપિત કરેલી છે એને દિવાલ પૂરવાવાળો તો જોઈશે ને. આપણું જે શરીર આપણને આપ્યું છે પરમાત્માએ એનો એક દિવસ અંત છે પણ આપણી આવનારી પેઢીને જો આપણે એનો સંસ્કાર નહીં આપીએ તો અખંડ દિવ્ય જ્યોત માટે દિવાલ પૂરવા માટે
બાળકો અને આપણો પરિવાર નહીં બચે. એના માટે આપણે આ એક નમ્ર એક પ્રયાસ કર્યો છે કે આપણે એક આજુબાજુના બધા જ મંદિરોની અંદર સતપંથનું કઈ રીતે આવા મંદિરો નિર્માણ થયા છે, એનો શું ઇતિહાસ છે, કેટલા લોકો અહીંયા કને રહે છે, આપણા સતપંથી હરિભક્તો, દર ગુરુવારે પૂજા થાય છે, દરરોજ પૂજા થાય છે, જેવા વિવિધ જે કંઈ કાર્યક્રમો ગામની અંદર અહીંયા કને ચાલતા હોય એની પણ આપની પાસેથી માહિતીની અપેક્ષા પણ રાખીએ છીએ, જેથી આવનારી પેઢી અને આવનારું ભવિષ્ય સતપંથને આપણે મજબૂત આપણે બધા ભેગા મળી અને બનાવીએ. એ જ અમારો આ ડોંબીવલી સતપંથ પરિવારનો નમ્ર પ્રયાસ છે. सफेद ध्वजा सदा लहराती रहे, श्री सतपंथ धर्म अखंड रहे, फूलों से भी प्यारा है सतपंथ हमारा है. सतपंथी जनों व्यसन मुक्त रहो, माता पिता का आदर करो, गुरुजनों का सम्मान करो, गौ माता की रक्षा करो, विश्व में सबका कल्याण हो. एक बनेंगे नेक बनेंगे, एक बनेंगे नेक बनेंगे, आदर्श बालक हम बनेंगे, हम बनेंगे, आदर्श विद्यार्थी हम बनेंगे, हम बनेंगे, आदर्श नागरिक हम बनेंगे, हम बनेंगे, आदर्श सतपंथी हम बनेंगे, हम बनेंगे, आदर्श मनुष्य हम बनेंगे, हम बनेंगे, हम बनेंगे, हम बनेंगे, हम बनेंगे, हम बनेंगे. देव की जय. हरे हर हर महादेव. સતપંથી હરિભક્તોનો પરિવાર અહીંયા અને દરરોજ ગુરુવારની વારીયજ્ઞ મહાપૂજાનું આયોજન અને આ લગભગ મંદિરનું નિર્માણ 3-4 વર્ષથી જે પણ કંઈ અહીંયા સમાજના સ્થાનિક સભ્યો દ્વારા આ મંદિરનું નિર્માણ અને સાધુ સંતો દ્વારા અહીંયા કને પગલાં થયા છે એવો અહીંયાનો ઇતિહાસ છે. અને હરિભક્તો લગભગ તો ઘણા વર્ષોથી હશે, પણ મંદિરનું નિર્માણ કદાચ 2-3 વર્ષથી હશે, પણ હૃદયનો ભાવ અને હૃદયની અંદર તો આપણે જન્મ્યા ત્યારથી જ આપણી અંદર મંદિર મૂકેલું હોય, પણ એક આ ભગવાનની વ્યવસ્થાનું મંદિર કદાચ 3-4 વર્ષથી બનેલું છે. એટલે ડોંબીવલીના હરિભક્તોને જણાવવાનું કે અહીંયાનું 3-4 વર્ષથી આ મંદિરનું નિર્માણ થયેલું હોય. ઓકે, હાલી હવે આપણે નેક્સ્ટ મંદિર તરફ. અને વેમારની અંદર એક નવનિર્મિત મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. સંસ્થાના શ્રી પિન્ટુભાઈ સાહેબે ત્યાંના સંસ્થાના મંદિર વિશેની જાણકારી આપી. આજે તમે વેમારગામમાં બતાવ્યા તો વેમાર નિષ્કલંકી નારાયણ ધામ અને સમગ્ર વેમાર ગામ વચ્ચે આપનું સ્વાગત છે. અને આ મંદિર વિશે તમને થોડીક માહિતી આપી દઉં. આ મંદિર આપણે લોકફાળાથી બનાવ્યું છે. એમાં કચ્છ સમાજનો લોકફાળો સૌથી વધારે છે. અને ભૂમિપૂજન કર્યા બાદ આપણે આ મંદિરમાં સવારસાંજ આરતી કરીએ છીએ, ચાલીસા પણ કરીએ છીએ, અને મહિનામાં 15 તારીખ અને 30 તારીખ 2 તારીખની ધૂન પણ કરીએ છીએ. ધૂનમાં બહુ મોટી સંખ્યામાં હાજરી થાય છે. ગામના લોકો પણ સારી આપણા સત્સંગના કાર્યમાં જોડાયેલા છે. તો અમે આપણા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ હવે કરી દઈશું. લગભગ કામ પૂર્ણતાને આવે છે. લગભગ હવે થોડા સજાવવાનું કામ બાકી છે. કન્સ્ટ્રક્શનનું કામ બધું થઈ ગયું છે. જનાર્દન મહારાજ હરિજી અને આપણા પ્રેરણાપીઠના ગુરુ શ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજે સારો આપણને સહકાર આપ્યો છે. એમના કારણે ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. અને આ મંદિર એક આપણા સત્પંથ સમાજ માટે, સનાતન સત્પંથ માટે એક મિસાલ બને એવો અમે પ્રયત્ન કરી રહ્યા છે. ખૂબ સરસ. તો આપ સૌનું ફરીથી સ્વાગત છે. હવે આપણે ખબર બેસીશું. ચાલશે. અહીંયા જે વ્યવસ્થા કદાચ આવવાની હોય, આ અહીંયા નિજ મંદિર બનાવ્યું છે, એની અંદર કોઈ મૂર્તિ કે કઈ રીતનું વચ્ચે આપણે અહીંયા નિષ્કલંકી નારાયણ ભગવાનની મૂર્તિ હશે. બરાબર. ગણપતિ હનુમાનજી બરાબર. માતાજીનો મૂર્તિ છે. બરાબર. અને અહીંયા હજુ મહારાજશ્રીને અમારા વિચાર ચાલુ છે. લગભગ વેદ મૂકવાની ગણતરી છે. બરાબર. વેદ મંદિર. બરાબર. તો આજે ગર્ભગૃહની અંદર ફક્ત
આટલી જ મૂર્તિ સ્થાપિત કરી અને એ રીતનું છે. પછી આગળ જેમ તીર્થધામથી આદેશ થશે મહારાજશ્રીને સંકલન કરી અને આગળ વિચારીશું. બરાબર. બાકી જે આ જગ્યા છે ત્યાં 10 અવતારની મૂર્તિ સ્થાપિત કરી તો અમારી પાસે જગ્યા છે બરાબર. કે ફોટો કરવો એ રીતનું અહીંયા છે. બાકી બીજી કોઈ મૂર્તિ કેવું છે ને. અને પૂજા આપણી જે નવી યજ્ઞ વિધિ છે એ જ રીતના ચાલુ છે અહીંયા આગળ. તો અમે પૂજા અહીંયા તો ફક્ત શ્રાવણ મહિના પૂરતું જ કરીએ છીએ, બરાબર. ગુરુવાર ને રવિવાર. બરાબર. બાકી વર્ષ દરમિયાન 11/11/2017 જે ભૂમિપૂજન હતું એ દિવસના પૂજા કરીએ. અને દર મહિનાની 15 તારીખ અને 30 તારીખ તારીખ ફિક્સ. બરાબર. 15 તારીખ અને 30 તારીખ સાંજે 8 થી 9 1 કલાક ધૂનમાં અહીંયા આગળ બધા આવે છે અને 1 કલાક ધૂન કરીએ. બરાબર. એમાં તારીખ અમારી ફિક્સ છે 15 તારીખ અને 30 તારીખ. કોઈ વાર કે કંઈક જોવાનું નહીં, તારીખ જ ફિક્સ. એટલે કોઈને કહેવાનું જ નહીં. 15 તારીખ અને ધૂન માટે પણ આપણે દાતાઓ હોય જ છે પ્રસાદીના. બરાબર. તો એ જે પરિવાર તરફથી હોય એ પરિવાર તરફથી પ્રસાદી હોય અને ધૂન કરીએ છીએ. તો અત્યારે તો આટલો કાર્યક્રમ ચાલુ છે અમારો. પછી જઈ મંદિરની સ્થાપના કરી અને પછી આગળનો કાર્યક્રમ મહારાજશ્રીના આદેશ અનુસાર તીર્થધામ પ્રેરણાપીઠથી જે હશે એ હિસાબે કરીશું. અને અહીંયા સામે જે છે અને આ સાઈડ આજે અત્યારે તમે જૂનું અત્યારે દર્શન કરીને આવ્યા એટલે ત્યાંથી આખો એલ શેપમાં પૂંજારી રૂમ, સંત રૂમ, ભક્ત નિવાસ ને એનું આખું આયોજન છે. એટલે ટૂંક સમયમાં તૈયારી એનું ડ્રોઈંગ થઈ ગયેલું છે. પણ વરસાદના કારણે બાકી આટલે તમને 30% કામ એનું પણ જોવા મળી જતું. બરાબર. એ બાકી બીજું અહીંયા આગળ છે. તો આટલો આ મંદિરનો જે વિષય હતો એ તમને જણાવી. અહીંયા સતપંથી હરિભક્તોના ઘર અંદાજિત અહીંયા આગળ સતપંથી આમ તો આખું ગામ જ સતપંથી છે. વાહ વાહ. લગભગ 250 ફેમિલી અહીંયા આગળ સતપંથી છે. બરાબર. અને અત્યારે થોડું સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ છે, પણ અહીંયા અમારે એવું કંઈ છે નહીં. બરાબર. સ્વામિનારાયણનો પ્રોગ્રામ હોય તો અમે જઈએ છીએ, આપણો પ્રોગ્રામ હોય તો એ લોકો પણ આવે છે. બરાબર. એટલે બધા એક જ છે, પહેલાથી સતપંથી જ છે. પણ અમુક અને અમારા સમાજની અંદર એવું છે, ભલે એક ઘરમાં રહેતા હોય, કોઈ ગાયત્રીમાં જતો હોય તો અમને કોઈનો કોઈ જાતનો એવો વિવાદ છે નહીં અહીંયા આગળ. બરાબર. બરાબર. તમે ભેગા મળીને જે બધા અહીંયા કરી સ્વાધ્યાય પરિવાર છે તે બધા જ પરિવાર ભેગા મળીને જ આખા ગામમાં કરે છે. મૂળ બધા સતપંથી, બરાબર. પણ જોડેલા કોઈ સ્વાધ્યાય પરિવારથી, કોઈ સ્વામિનારાયણ પરિવારથી ચાલ્યા કરે છે એવું. બરાબર. પણ આપણો ગમે તેનો કાર્યક્રમ હોય તો બધા ભેગા મળીને જ કરીએ છીએ. બરાબર. તો એ યુનિટી અમારા ગામની છે. બરાબર. અને મારા ગામમાં જે મંદિરો દરેક જગ્યાએ આ જ રીતની પોઝિશન છે. ધૂન તો કરી દીધી છે. બરાબર. હવે આપણે મુખી મહારાજશ્રી જીએલભાઈ તમે આવી અને થોડો તમારો પરિચય આપો. પ્રથમ અહીંયાના વેમાર સનાતન સતપંથ પરિવારે જે અમારું સ્વાગત અને અભિવાદન કર્યું એ બદલ આપના જે પણ કંઈ આ ભાવ અને સ્વભાવ અને જે પણ કંઈ આજે આ નગરીમાં અમે સતપંથ મંદિરોની જે નગર યાત્રાએ નીકળ્યા છીએ અમારો ડોંબીવલી શ્રી સનાતન સતપંથ ડોંબીવલી સતપંથ પરિવાર આમ બધા અમે મૂળ કચ્છી કડવા પાટીદાર સમાજથી આવીએ અને કોઈક સાબરકાંઠા જિલ્લો, કોઈ કચ્છ જિલ્લો, પણ વ્યવસાય અર્થે અમે મુંબઈ, મહારાષ્ટ્ર, ડોંબીવલી શહેરમાં છીએ. ત્યાં કોઈ મંદિર કે એવી વ્યવસ્થા નથી, પણ આ પરિવાર છે. પરિવારે દર 15 દિવસે કોઈ ચંદ્રની પૂજા હોય, કોઈ ગુરુવારની પૂજા હોય, કોઈ બાધા માનતાની પૂજા હોય, કોઈ અવસાન પછીની પૂજા હોય, એવી બધી પૂજાઓ આપણે ત્યાં કરીએ છીએ. અને સામૂહિક એક શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ તરફથી જે પ્રેરણા બાળ સભાનું જે ગામોગામ આયોજન કરવામાં આવ્યું છે, એમાંની એક અમારી એક આ નાનકડી એક શ્રી સતપંથ પ્રેરણા બાળ સભા ડોંબીવલીના સર્વે શિબિરાર્થી બાળકો એ બાળકોને આગળ સતપંથનું જ્ઞાન મળે, સતપંથના ભાઈઓ મળે. કારણ કે આપણે સનાતન હિન્દુ છીએ એટલે આપણી વિચારધારામાં આપણા વડીલો હતા ને, એ 4 ભાઈ, 6 ભાઈ, 4 બહેન, પણ અત્યારે આપણી વિચારધારા થોડીક પરિવારની ટૂંકી થતી જાય રહી. કે કોઈકના ઘરે 2 દીકરા છે, 1 દીકરી છે, એવી ટૂંકી વિચારધારામાં આપણો બધો સામૂહિક પરિવાર સતપંથી આપણે બધા સંગઠનથી આગળ વધીએ એ વિચારધારાથી. કારણ કે અહીંયા નવનિર્મિત મંદિર થવાનું છે
આ નવનિર્મિત મંદિરની અંદર અખંડ દિવ્ય જ્યોત પ્રજ્વલિત થશે. એ દિવ્ય જ્યોત પ્રજ્વલિત કરવા પછી આપણું તો એક આયુષ ભગવાને જે આપ્યું હશે એનામાં આપણું શરીર શાંત થઈ જશે. એના પછી પણ જ્યોત અખંડ રહેશે. એ અખંડ જ્યોતમાં દિવલ પૂરવા માટે આપણા જો બાળકો અને આપણા જો સંસ્કારી બાળકો હશે ને તો અહીંયા આવીને એ જ્યોતને દિવલ પૂરશે અને આ મંદિરો આપણા ખુલ્લા રહેશે. એ હેતુસર આપણે અહીંયા પોઈચા લગભગ બાજુમાં જ છે. અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બાજુમાં છે. આટલા કિલોમીટરના અંતર કાપી અને ફક્ત સતપંથી અનુયાયીઓ આ ડોંબિવલી પરિવાર સાથે આપણે મળે, હળી મળીને આપણે સંગઠન બને અને બધાનો ભાવ એક થાય એ હેતુસર આપણે અહીંયા આ વેમાર ગામની આજે અમે મંદિરની મુલાકાત લીધી. ખૂબ સરસ આ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. એક શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ નખત્રાણા મધ્યે એક આવું ભવ્ય એક મંદિર છે, પણ ત્યાં પણ મૂર્તિ એક ઉમિયા માતાજી મંદિરની છે. પણ અહીંયા આ જોઈ અને આજના પરિવર્તન યુગ અને આજના યુગ પ્રમાણે અહીંયા નિષ્કલંકી નારાયણ ભગવાન જે 10મો કલ્કી અવતાર તરીકે આવવાના છે એની મૂર્તિઓ અહીંયા પ્રસ્થાપિત થવાની છે. એ જોઈને અમને પણ ખૂબ આનંદ થઈ રહ્યો છે. એટલે આ સતપંથ ધીરે ધીરે વિશ્વ ફલકે જઈ રહ્યો છે એવું અમને અહીંયા નજરે દેખાઈ રહ્યું છે. એટલે આ અમારી શ્રી સનાતન સતપંથ ડોંબિવલી પ્રેરણા બાળ સભાના શિબિરાર્થીઓ અને એમના માતા પિતા સાથે અમે એક આજે પ્રવાસે અહીંયા નીકળ્યા છીએ. દરેક અહીંયાના મંદિરો છે. અમે જૂની જીથરડી ગામના મંદિરનો મુલાકાત લઈ અને આજે અહીંયા વેમાર ટ્રસ્ટી સાહેબ એવા શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ અને નાયાજી મહારાજ સંસ્થાના ટ્રસ્ટી શ્રીનો સહયોગ, પિન્ટુભાઈ સાહેબનો સહયોગ પણ અમને 2 મહિના અગાઉ અમે આવું આયોજન કર્યું અહીંયા આવવા માટે. આમ તો અમે એક આવી યાત્રા ફેજપુરની અંદર અમે પરિપૂર્ણ કરી. ફેજપુર શ્રી જનાર્દન હરિજી મહારાજના સાનિધ્યમાં ફક્ત ને ફક્ત સતપંથ આગળ વધે એ હેતુસર અમે આ એક નાનકડો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર. આ મંદિરનું નવું નિર્માણ થઈ રહ્યું છે તો અમારી સાથે આજે બાળ શિબિરાર્થી ભૂલકાઓ નાના નાના જે આપણું ભવિષ્ય કહેવાય આ અખંડ દિવ્ય જ્યોતમાં ઘી પૂરવાના છે અને એ દિવ્ય જ્યોતને અખંડ રાખવાના છે. તો આ નાના ભૂલકાઓને વિચાર આવ્યો કે પપ્પા આપણા તરફથી પણ આ મંદિરની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આપણે કંઈક અનુદાન આપીએ. તો આ તમામ બાળ શિબિરાર્થી બાળ મારા જે પણ કંઈ દીકરા અને દીકરીઓ છે એને હું કહીશ કે તમે આગળ આવો અને આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આ મંદિર અને જે પણ કંઈ આયોજકો છે એને આપણે ભેટ સ્વરૂપે આપણે અર્પણ કરીએ કે આપણું પણ અહીંયા જે પ્રસ્થાપિત સતપંથની ધોળી ધજા ફરકવાની છે એમાં ડોંબિવલીની ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપનો પ્રસાદ અમે અર્પણ કરવા ઈચ્છીએ છીએ. તો આપણે બોલો શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. ॐ श्री निष्कलङ्की नारायणाय नमः. ॐ श्री निष्कलङ्की नारायणाय नमः. ॐ श्री निष्कलङ्की नारायणाय नमः. ॐ श्री निष्कलङ्की. આપણું સતપંથ મંદિર મોજ રોડ તમે બધા બોમ્બેથી પધાર્યા એટલે અમારા મંદિર વતી સદગુરુ વતી નિષ્કલંકી નારાયણ પ્રભુ વતી અમે તમારું સ્વાગત કરીએ છીએ. આ મંદિર એમ તો રિનોવેશન થયું મોજું તો 20 વર્ષથી સુધી આ ચાલે છે અને છેલ્લા 12 વર્ષથી અખંડ જ્યોત ચાલે છે. 24/4/22 જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરી તે વખતે ધરાવતજી મહારાજ આપણા જ્ઞાનેશ્વરદાસજી મહારાજ બધાની ઉપસ્થિતિમાં ભંડારા કરેલા અને અહીં સતપંથી પટેલોના 125 જેવા ઘર છે અને દરરોજ મોટા ભાગે બધા દર્શન માટે આવે છે. એટલે શાંતિથી ચાલે છે. હળી મળીને દરબારોની વસ્તી છે, બીજી વસ્તી છે અને આપણા પટેલોના 120-25 જેવા ઘર છે અને સંચાલન થાય છે. અહીં કોઈક નોકર જેવું નથી. જે બધા કરીએ છે સેવા જ કરી રહેલા છે. બીજી સામાન્ય આવક તો બરાબર છે. શ્રાવણ માસમાં લગભગ પૂજાઓ થતી હોય છે. પછી વર્ષમાં જ્યારે અનુકૂળતા થાય ત્યારે પૂજાઓ થાય ને દર 24/4 પ્રતિષ્ઠા દિવસની ઉજવણી થાય છે. એ બહારના મહેમાનો આપણા ગામના જે કંઈ આપણા ભક્તો છે એમના ભંડારા કરી અને એની ઉજવણી થાય છે. અમારો 12 ગામ પાટીદાર સમાજના દરેક ઈસમો અહીં એ વખતે હાજરી આપતા હોય છે અને રંગે ચંગે પ્રસંગ ઉજવાય છે. સાદાથી ઉજવાય છે, ભંડારા થાય છે અને આ કરવા પાછળ દરેકનો ભાવ જળવાઈ રહેલો છે. ગયા વર્ષે આપણે પ્રેરણાપીઠથી જે આપણી ધર્મધજા મહારાજ જે જ્ઞાનેશ્વરદાસજી મહારાજ આવેલા
કે અહીં પ્રોગ્રામ બનેલો અને મહારાજના મહારાજને વિનંતીથી જણાયેલ કે અમારા 125 ઘરની અંદર એક પણ ઘર એવું નહીં હોય કે આપણા સદગુરુની જ્યોત ના સળગતી હોય, નિષ્કુળ ભગવાનની પૂજા ના થતી હોય. એટલે આ રીતે માઠો સારો પ્રસંગ હોય તો આપણે જે આપણા શાસ્ત્ર પ્રમાણે જે પૂજાઓ છે એ પૂજાઓ લગ્ન પ્રસંગ હોય, કોઈ શ્રીમંતનું હોય કે કોઈ પછી ગમે તે હોય, પણ જ્યારે એ હોય તે આપણી જ વિધિથી પૂજાઓ થઈ રહી છે અને એ રીતે અમે જીવી રહ્યા છે. હવે અમારો છે કે પરિચય તો આ છે. આ મંદિરના મુખી તરીકે પ્રેરણાપીઠથી મારી નિમણૂક કરેલી છે. આ મારા ખાદિયા બધો ભૈયા છે, આ અમારા સમાજના ટ્રસ્ટી છે અને એ રીતે આપણું મંદિર ચાલી રહ્યું છે. ગામના દરેક આપણા વૃદ્ધ યુવાનો દરેક આપણને આ કામો સહકાર સાથ આપે છે. આપણા ભાઈ ક્રાંતિકારી મહારાજ આપણા શ્રીરામજી મહારાજનો પણ અમને સાથ સારો છે, આપણી પ્રેરણાપીઠથી પણ સારો છે અને આ મંદિરનું કામ થઈ રહ્યું છે. આ ભૈલાલભાઈ પટેલ ઉર્ફે મામા કે છે, મેં બેંકમાં નોકરી કરતા હતા, નિવૃત્ત થયા પછી આ સેવા કરે. વાહ વાહ. અને મુખ્ય મહારાજ મુખ્ય છે. પછી આપણા જીગાભાઈ છે ને ગામના પટેલો જે છે, આ પિન્ટુભાઈ વેમાના વતની છે તો તમે ખબર છે, કિરોણાના ટ્રસ્ટી છે ને ફોકસના પણ ટ્રસ્ટી છે પિન્ટુભાઈ. અહીં બધા ગામના લોકોને જ્યારે પણ અમે બોલાવીએ છીએ તો બધા પ્રેમથી આવીને આઝાદને બધી સેવા આપે છે. અહીં એ મંદિરમાં સાફ સૂફીની આ સેવા આરતીની 4-5 વાગે આરતી થતી હોય એ અમારી બહેનો કરે. બહેનો સવારમાં 4 વાગે કમ્પ્લીટ થઈ 5 વાગે આવી જાય, જે બે કરી અને એ બે જ બહુ મહત્વની વાત છે કે અમારી પાસે કોઈ ભાઈ સેવા કરનારા છે પણ કોઈ અમારી પાસે નોકર નથી અને પ્રભુની ઈચ્છાથી ચાલ્યા જાય છે. મારે કે 5 વાગે આવી જાય એક બહેનો આરતી બારતી દીવા પૂજા કરીને ઘેર જાય, સાંજે પાછા આવશે. અવાખલ જે 600 વર્ષ જૂનું આ મંદિર અને એમનું અત્યારે પણ જે પણ કંઈ મંદિરની બાંધણી છે એ જૂના આપણે જોયેલા હતા એવા લાકડાના આ મંદિર છે, પણ ત્યાંનું અંદરનું જે નિજ મંદિર છે એનું નવીન નિર્માણ કાર્ય કરી અને સરસ મજાનું એમનું મંદિર ત્યાં બાંધવામાં આવ્યું છે. અને આ 600 વર્ષ જૂનું અવાખલનું મંદિર છે એમની પણ મુલાકાત સૌ ડોંબિવલીથી પધારે હરિભક્તોએ કરી અને ત્યાં સરસ મજાની બપોરની ભોજનની વ્યવસ્થા ત્યાંના મંદિરના સર્વે પદાધિકારીઓ અને ગ્રામજનોએ ભેગા મળી અને ડોંબિવલીથી પધારેલ સૌ હરિભક્તોને બપોરનો ભોજન પ્રસાદ અપાવ્યો. અને દરેક મંદિરની અંદર જે પણ કંઈ સતપંથના નારાઓ છે એમનું ઊંચા સ્વરે ગુણગાન ગાઈ અને એક પોઝિટિવ એનર્જી સ્વરૂપે આપણે ત્યાં ડોંબિવલીથી પધારેલ સૌ બાળ શિબિરાર્થીઓએ નારાનું ગુણગાન ગાયું. તો આપણે પણ અત્યારે આ નારા થકી આપણી પણ આ આત્માને પવિત્ર કરીએ. લહેરાતી રહે श्री सतपंथ धर्म अमर रहे, फूलों से भी प्यारा है, सतपंथ हमारा है, सतपंथी जनों व्यसन मुक्त रहो, माता पिता का आदर करो, गुरुजनों का सम्मान करो, गौ माता की रक्षा करो, विश्व में सबका कल्याण हो, एक बनेंगे, नेक बनेंगे, एक बनेंगे, नेक बनेंगे, आदर्श बालक, हम बनेंगे, हम बनेंगे, आदर्श विद्यार्थी, हम बनेंगे, हम बनेंगे, आदर्श नागरिक, हम बनेंगे, हम बनेंगे, आदर्श सतपंथी, हम बनेंगे, हम बनेंगे, आदर्श मनुष्य, हम बनेंगे, हम बनेंगे, हम बनेंगे, हम बनेंगे, हम बनेंगे, हम बनेंगे. આવા સરસ મજાના નારાઓ સાથે ત્યાંના મંદિરનું વાતાવરણ પણ એકદમ ગુંજી ઉઠ્યું અને ત્યાંના સૌ સતપંથી હરિભક્તોએ પણ એવો જ આવકાર અને સ્વાગત દરેક મંદિરોમાં કર્યો અને મંત્રમુગ્ધ થયા. ત્યારબાદ પિસાઈમાં પણ સરસ મજાનું શ્રી નિષ્કલંકીનારાયણ ભગવાનનું જ્યોતિ મંદિર આવેલું છે. ત્યાં પણ સૌ હરિભક્તોએ દર્શન કર્યા અને ત્યાંના ગ્રામ સેવકોએ ખૂબ જ ઉમળકાભેર પધારેલ ડોંબિવલીથી સર્વે હરિભક્તોનું સ્વાગત કર્યું અને નાસ્તાની સુંદર મજાની વ્યવસ્થા પણ કરાવી. આજે આપણે પિસાઈ મુકામે સતપંથ જ્યોતિ મંદિર દર્શન કરવા માટે ડોંબિવલીથી જે હરિભક્તો આવ્યા છે તો આ ગામના
રજનીશભાઈ ઉર્ફે ટીનાભાઈ સરપંચશ્રીને આપણે વિનંતી કરીએ કે તેઓનું સ્વાગત કરે અને આ ગામ વિશે ટૂંકમાં પરિચય આપે અને મંદિર વિશે. ટીનાભાઈ, આપ સૌ અહીંયા પધાર્યો એ અમારું સદભાગ્ય છે. ખૂબ દૂરથી માયાનગરીની અંદરથી આપ સૌ આવ્યા અને તમને પ્રેરણા થઈ કે અમારે નિષ્કલંકી નારાયણ મંદિરના દર્શન કરવા છે. તેની અંદર તમે કુકસ, અવાખલ, સાંધા અને છેલ્લા અમારા ગામની અંદર પધાર્યા એ બદલ આપ સૌ પરિવારનો અમારા પીસાઈ સદપંથી પરિવાર તરફથી સ્વાગત કરું છું. અમારું આ મંદિર બને 2 વર્ષ થયા છે. આની પહેલાં બહુ જૂનું મંદિર હતું અને એ મંદિરની અંદર બહુ વર્ષોથી અમે નાના હતા ત્યારથી એ મંદિરમાં રમવા આવતા. ખૂબ મોટું મંદિર હતું. ઉપર પ્રાથમિક શાળા પણ ચાલતી હતી અમારા ગામની પહેલાં. હવે નવું મકાન બન્યું પ્રાથમિક શાળાનું, એને પણ 125 વર્ષ થયા. ત્યાર પછી નવું સરકારે બનાવ્યું, પણ પ્રાથમિક શાળા તે ગામની બહાર લઈ ગયા એને પણ 125 વર્ષ થયા. તે પહેલાંનું અમારું આ મંદિર હતું. અને અમારા ગામની અંદર જે પાટીદાર સમાજ છે તે પહેલેથી જ આ સતપંથી પરિવાર સાથે જોડાયેલો છે. અમારા ગામની અંદર લગભગ 600 જેટલા પાટીદાર સમાજની વસ્તી છે, પરંતુ એની અંદરથી 150 થી 200 વ્યક્તિઓ એ અત્યારે વિદેશમાં રહેતા રહેલા છે. એટલે ગામની અંદર વસ્તી બહુ ઓછી છે. એટલે દર ગુરુવારે અમારા આ મંદિરની અંદર પૂજા વિધિ થાય છે, જ્ઞાનવારી યજ્ઞ થાય છે. અને શ્રાવણ મહિનાની અંદર દર ગુરુ અને શુક્રવારે, ગયા શ્રાવણ મહિનાની અંદર સરસ લોકોએ બધો સહકાર આપ્યો અને દર ગુરુ અને શુક્રવારે જ્ઞાનવારીની પૂજા થાય છે. સવારમાં ભક્તો પણ દર્શન કરવા માટે આવે છે બધા મંદિરોની અંદર. જોડે અમારા કુળદેવી ગામના કહેવાય જે પીસાઈ નામ પડ્યું છે એવું પીસાઈ એટલે કે પીહવાઈ માતા, પીસુ માતા, કે જેમનું મંદિર પણ 2 વર્ષ પહેલા જ શરૂઆત કરેલી અને બનાવેલું. તેની બાદ પછી આ મંદિરનું નિર્માણ કર્યું. એટલે આપ સૌને ખરેખર પ્રેરણા થઈ ને એ મને આશ્ચર્યજનક લાગે છે. કારણ કે માયાનગરીની અંદરથી આવવાનું અને ગામડાની અંદર જોવા જવાનું. માયાનગરી તો કેવી હોય, અમે પિક્ચર સિટીની અંદર, સિનેમાની અંદર જોઈએ તો માયાનગરીનો અમને પણ મોહ લાગે છે કે અમે પણ એકાદ દિવસ ત્યાં રહી આવ્યા તો સારું. અને તમે આ લોકો અમારા ગામની આવ્યા ને એટલે અમને ખરેખર બહુ હૃદયપૂર્વક હું તમારા સૌનો આભાર માનું છું અને ખૂબ સ્વાગત કરું છું. અસ્તુ, જય વિશ. ત્યારબાદ તલસાણા મંદિરની મુલાકાત લીધી. થોડા સમય પહેલા જ આપણે જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે એ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવ્યો. આપણે અમારા ગામનું નામ તલસાણા છે, ડભોઈ તાલુકામાં આવેલું છે. અમારા ગામમાં ધર્મના 30 જેવા ઘર છે. આ ગામમાં અમે ઈસવીસન 1990થી મંદિરની સ્થાપના કરેલી. હવે ચાલુ સાલે જ અમે આ નવું મંદિર, જૂના મંદિરને જોઈને આ નવું મંદિર ચાલુ સાલે જ બનાવ્યું છે. અહીંયા આગળ સરપંચીઓનો એટલો ફોર્મ છે કે ગામના સીમવાળાથી મંદિર ઊભું કરાવ્યું છે. ગામમાં કુલ 100ની આસપાસ સરપંચી ભાઈઓ રહે છે આપણી. તો એ જ રીતના આપણા જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ 10 દિવસ આ જ વિસ્તારમાં રહ્યા અને ધર્મ જાગરણ અભિયાન, પોતાનો ધર્મધજા લઈ અને ઘરે ઘરે મહારાજશ્રીએ આપણે જે રીતના ફર્યા, આપણે તો 1 જ દિવસમાં પૂરું કર્યું. મહારાજશ્રી 10 દિવસ દરેક ગામમાં ઘરે ઘરે પોતે પગલાં કર્યા અને ધર્મધજા આ વિસ્તારમાં ફરાઈ. તો છેલ્લું ગામ આ તલસાણા હતું. અને અહીંયા આગળ આ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો, મૂર્તિ પ્રતિષ્ઠાનો. મંડપ બનાવ્યો ત્યાં સુધી 2 દિવસ પહેલાં તો આટલો મોટો મંડપ ના બનાવો તો બહુ સારું. આ મંડપ વધી પડશે. જે દિવસ પ્રતિષ્ઠા થઈ એ દિવસ તમે અહીંયા આગળ જોયું હોય તો મંડપ પણ ઓછો પડે, મંડપની બહાર લોકોએ બેસવું પડે. એટલે આ
પ્રતિષ્ઠા ભવ્ય ઉજવણી થયા મંદિરની. અને એમાં પણ બધા સંતોની આપણા શ્રી શંકરદાસજી મહારાજ, છગન બાપા. ત્યારબાદ માલપુર મંદિરની પણ ડોંબિવલીથી પધારેલ સૌ હરિભક્તોએ દર્શન કર્યા અને સર્વે મંદિરોની અંદર દર્શન કર્યા. અને આ મંદિરોના દર્શન અને ત્યાંના અખંડિત દિવ્ય જ્યોત, કારણ કે આપણે જે પણ કંઈ આ વારસામાં આ સતપંથ ધર્મ મળ્યો છે એને આગળ લઈ જવા માટે અને એમને જે પણ કંઈ મંદિરો છે એ મંદિરોની સેવા અને કાર્ય કરવા માટે જો જે વારસામાં મળેલો સતપંથ ધર્મ છે એ આપણા સુધી તો પહોંચ્યો, પણ આપણાથી જે નાના બાળકો છે, આપણા જે પણ કંઈ બાળકો છે એમના વિચારો અને એમને જે પણ કંઈ આપણે જો સત્સંગનું જ્ઞાન નહીં આપીએ તો આપણે કદાચ અધૂરા કહેવાશું. માટે આવા સત્સંગ પ્રવાસનું આયોજન ડોંબિવલી પ્રેરણા બાળ સભાના સૌ શિબિરાર્થીઓને શ્રી સનાતન સતપંથ પરિવાર ડોંબિવલી દ્વારા કરવામાં આવ્યું. અને જ્યાં પણ જે અખંડ દિવ્ય જ્યોત છે એમની સેવા પૂજા કઈ રીતે કરવી, નિષ્કલંકી નારાયણ ભગવાનના વંદન કઈ રીતે કરવા અને ગ્રામજનોના વંદન કઈ રીતે કરવા જેવા સત્સંગ અને આચાર સંહિતા સાથે ડોંબિવલીથી પધારેલ સૌ હરિભક્તોએ ત્યાં દર્શન કર્યા. મુંબઈ બધા આપનું સૌનું હાર્દિક સ્વાગત કરું છું, આપનો આભાર માનું છું. માલપુરની અંદર મંદિર બહુ જૂનું છે, પણ જૂનું મંદિર ખાલી જગ્યા જ હતી, પણ જૂનું મોટા બાકી ધીમે ધીમે નક્કી ચાલુ થઈ ગઈ. એવાની અંદર લગભગ 1955ની સાલની અંદર એ બીપી પર બેઠા છે, એવા બે ત્રણ લોકો ભેગા થઈને મેં વિચાર્યું કે આપણું મંદિર આવી સ્થિતિમાં ના ઉઠવું, આપણે એનો વિકાસ કરવો જોઈએ. એટલે 1995માં 2 વર્ષ એવો સમય ગયો ત્યાંના પ્લાન મંજૂર કરાવવાના, જગ્યાની માપણી કરાવવાની બધા બીજા 3 વર્ષ એવો સમય ગયો. અને પછી લગભગ 97થી શરૂઆત કરી તો આજે 2025ની અંદર ધીમે ધીમે કામ કરતા કરતા હવે અમે પહોંચી ગયા. આજે આ મંદિરની અંદર 5 થી 4 વખત એવા મોટા પ્રસંગો છે કે હવે એક નવો પ્રસંગ મૂર્તિ સ્થાપનાનું પણ વિચારી રહ્યા છે. એટલે મૂર્તિવાળું મંદિર જગ્યાએ બની જશે. અને એ જગ્યાએ નાના વિસ્તારની અંદર શિખરવાળું સતપંથ મંદિર બન્યું હોય તો પહેલું પાકું. એટલે એ જગ્યા અમારા સતપંથીના ઘણા 40 જેવા છે, પણ એમાં જગ્યા લખુ સમાજ બધા સમાજનો સંઘ છે એટલે બધાનો સાથ રહે છે. એટલે ગામ આખું ભેગું થઈ અને આખા કાર્યક્રમો કરતું હોય છે. કાર્યક્રમોની અંદર બધાનો સાથ સહકાર હોય છે. બાકી પણ પિંડુ હોય છે અથવા બીજા જે ટ્રસ્ટીઓ છે કૃષ્ણ મંદિરમાંથીને સપોર્ટ કરતા હોય છે, કાર્યક્રમોમાં આવતા હોય છે, એટલે ગામનો ઉત્સાહ જળવાઈ રહે છે. અને જ્યાંથી પિંડુભાઈ જ્યારે ટ્રસ્ટી બન્યા ત્યાર પછી તો ગામની એટલી મુલાકાત વધી ગઈ, કદાચ ગામ ઊંધી જાય પણ પિંડુભાઈ કાંઈ જગાડી જાય એવી સ્થિતિ છે. એટલે હવે છેલ્લા 2-3 વર્ષથી તો માલપુરનું મંદિર કોઈ એક્ટિવ થઈને કામ કરે છે. હે સર્વવ્યાપક, આનંદના સાગર, દેવ શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજી, મને ઉત્તમ બુદ્ધિ પ્રદાન કરો. હે દિનબંધુ, હે નિષ્કલંકીનાથ, મારી ઇન્દ્રિયો તથા મનને પવિત્ર અને સ્થિર રાખો. હું આપના શરણમાં આવ્યો છું. આપ મને આપના આશ્રયમાં રાખી લ્યો. હે સર્વશક્તિમાન, હે પરમેશ્વર, આપનામાં જે શક્તિઓ છે તે શક્તિઓનું સંચાર મારામાં ધારણ કરાવો. હે દયાનિદાન, હે નિષ્કલંકીનાથ, આ જગતના તમામ નિવાસીઓને સુરવીર, તેજસ્વી, ધૈર્યશાળી અને ધર્મપરાયણ બનાવો. હે નિષ્કલંકીનાથ મહાપ્રભુજી, મારી આ પ્રાર્થના સાંભળી આ જગતનું કલ્યાણ શીઘ્ર પૂર્ણ કરો.
सफेद ध्वजा श्री सत्पन धर्म अखंड रहे, फूलों से भी प्यारा है सत्पंथ हमारा है। सत्पंथी जनों, माता पिता का, गौ जनों का सम्मान करो, गौ माता की विश्व में सबका एक बनेंगे, एक बनेंगे, आदर्श बालक हम बनेंगे, आदर्श हम बनेंगे, आदर्श नागरिक हम बनेंगे, आदर्श सत्पंथी हम बनेंगे, आदर्श मनुष्य हम बनेंगे, बोलो कल की श्री निष्कलंकी नारायण भगवान की, सदगुरु श्री हंसतेज जी महाराज की, संत श्री नायाजी महाराज की जय। સવારથી સાંજ સુધી આ મંદિરનો જે પણ કંઈ રોડ મેપ બનાવ્યો એનામાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી પિન્ટુભાઈ સાહેબ બસમાં સાથે રહ્યા અને માર્ગ પરિવહનમાં દરેક મંદિરોમાં ત્યાં જઈ અને સુંદર મજાની વ્યવસ્થા કરાવી આપી અને બરાબર સાંજે 8 વાગે મંદિરના ગામની મુલાકાત કરી સંત શ્રી નાયાજી મહારાજ સંસ્થાન ફોકસમાં ફરી પાછા રિટર્ન થયા અને ત્યારબાદ ભોજન કર્યા બાદ ક્રાંતિકારી સ્વામી શ્રી શિવરામદાસજી મહારાજના સર્વે ડોંબિવલીથી પધારેલ સર્વે હરિભક્તોએ આશીર્વાદ અને દર્શન કર્યા। ત્યારબાદ ત્યાં સંસ્થાવતી મહારાજશ્રીએ પધારેલ ડોંબિવલીથી સૌ હરિભક્તોને સાલ પ્રસાદ અને સંત શ્રી નાયાજી મહારાજની પ્રતિમા ભેટ અર્પણ કરી અને ત્યારબાદ ડોંબિવલીથી જે પણ કંઈ આ વ્યવસ્થા આ સંસ્થાન દ્વારા આપવામાં આવી તો ડોંબિવલીએ પણ ફરજ સ્વરૂપે ત્યાંના ટ્રસ્ટી શ્રી પિન્ટુભાઈ સાહેબ, મુખી શ્રી અરવિંદભાઈ અને રસોઈયા મહારાજના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને આભાર દર્શન કર્યા। ॐ श्री निष्कलंकी नारायणाय नमः। 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 અને આવી જીવનની યાદગાર ક્ષણો માણી સૌ ભાવિકો બસ દ્વારા ફરી પાછા વડોદરા સ્ટેશન તરફ પ્રસ્થાન કર્યું અને બીજેથી સવારે ડોંબિવલી મધ્યે પધાર્યા અને સૌ હરિભક્તોએ ફરીથી સવારના આવી અને પોતાના મંદિરની અંદર દર્શન કરી અને સંત શ્રી નાયાજી મહારાજની કૃપા વ્યક્ત કરી અને ગુરુજનોની કૃપા વ્યક્ત કરી અને માતા પિતાના આશીર્વાદ લઈ સૌ હરિભક્તો છૂટા પડ્યા। તો આપ સૌ સર્વે દર્શક મિત્રોને મારા ફરીથી પ્રણામ અને જય ગુરુદેવ। આપ પણ આપના વિચારો જરૂરથી કોમેન્ટ કરજો અને કોમેન્ટ બોક્સમાં લખજો। મારાથી આ જે પણ કંઈ સદગોરની વાણી છે એમાં કોઈ કદાચ શબ્દમાં અપભ્રંશ થયો હોય તો એ મારા શબ્દ છે અને જે પણ કંઈ સારા છે એ આપ ગુરુજનોના અને આપ માતા પિતાના છે એ ભાવ સાથે આજે આપની વચ્ચેથી આ ડોંબિવલી પ્રેરણા બાળ સભાને આપ હર અને હંમેશ ચાહક છો અને ચાહતા રહેજો અને આવા જરૂરથી આ જે પણ કંઈ કાર્યક્રમો ડોંબિવલી દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે એમાં આપ સૌ સહભાગી અમારી સાથે બન્યા રહેજો। એ જ ભાવ સાથે બોલો સદગુરુ દેવ की जय। ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂર કરજો અને તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો। સંત શ્રી નાયાજી મહારાજ સંસ્થાનની એક યુટ્યુબ ચેનલ પણ છે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમની લિંક આપેલી છે અને સંત શ્રી નાયાજી મહારાજના વર્તમાન ક્રાંતિકારી સ્વામી શ્રી શિવરામદાસજી મહારાજના અનેક સત્સંગો, પ્રેરણાદાયી પુસ્તકો, અનેક જીવન દર્શન અને સંત શ્રી નાયાજી મહારાજના દર્શનનો વિશેષ મહિમા
અને એમને અહીંયા કને જ્યાં સત્સંગ કાર્યક્રમો ત્યાં મૂકવામાં આવેલા છે, આપ પણ એ ચેનલને આપ સબસ્ક્રાઇબ પણ કરજો અને ત્યાં સત્સંગનો લાભ પણ મેળવી શકો છો. તો ફરી મળીશું સત્પનના જ્ઞાનની ચર્ચામાં. શ્રી કલ્કી શ્રી નિષ્કલંકી નારાયણ મંદિરો અને કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ અને એમની સર્વે પેટા શાખા, ત્યાં બિરાજમાન સર્વે સંતો, મહંતો, મહામંડલેશ્વર મહારાજ શ્રીના સત્સંગ તેમજ સત્પંથની જ્ઞાન સત્સંગ ચર્ચામાં આપણે ફરીથી મળશું કલ્કી લાઈવ સ્ટુડિયોમાં. સર્વે હરિભક્તોને જય ગુરુદેવ. બોલો સંત શ્રી નાયાજી મહારાજની જય. સદગુરુ શ્રી હંસતેજજી મહારાજની જય. કલ્કી શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય.